હેલો ફ્રેન્ડ્સ, હું તમારી પ્રિય મિત્ર કાજલ બારિયા ફરીવાર લઈને આવી છું કેમિકલ્સની દુનિયામાં તમારા માટે લઈને કંઈક અલગ, જેમાં આજે હું તમને શીખવાડીશ કે કપડાં ધોવાનો પાવડર કેવી રીતે બનાવે. ઘણા બધા બહેનોનો પ્રશ્ન હોય કે ઘરેથી કંઈક નાનો મોટો બિઝનેસ શરૂ કરવો છે, પણ કયો બિઝનેસ શરૂ કરવો છે એમની કોઈ માર્ગદર્શન કે કોઈ ગાઈડલાઇન્સ હોતી નથી, જેના હિસાબે કદાચ બિઝનેસ શરૂ કરે તો પણ ચાલી શકતો હોય નહીં. તો આજે હું તમને એમનું મેઝરમેન્ટ, કયા કયા સામગ્રી જોઈએ છીએ અને પાવડર કેવી રીતે બનાવાય, આ તમામ પ્રકારની વિધિ આ વિડીયોમાં હું તમને જણાવીશ. તો વિડીયોને ક્યાંય જરા પણ કટ ના કરતા અને વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો અમારી સાથે. આ વિડીયોમાં આપણે જાણીશું કે પાવડર બનાવવા માટે કેવા પ્રકારના કેમિકલ્સ વાપરવામાં આવે છે, ઉપરાંત પાવડર બનાવવામાં કેટલો સમય લાગે છે, ઉપરાંત પાવડર બનાવવા માટે તમારું કુલ મૂડીરોકાણ કેટલું હોય છે. આ વાતને સમજવા અને જાણવા માટે તમારે વિડીયોને અંત સુધી જોવો પડશે, તો પ્લીઝ વિડીયોને કટ કરતા નહીં. આવો સમજીએ કે પાવડર કેવી રીતે બનાવાય. આગળ તો પાવડર બનાવવા માટેની સાધન સામગ્રીની વાત કરીએ તો અહીં આપણે ઝીણું દળેલું જે મીઠું આવે છે એ મીઠાનો ઉપયોગ કરવાનો છે, જે દરેક ઘરમાં મળી જાય. ત્યારબાદ સોડા એસ, પછી એઓએસ, એ તમામ પ્રકારના લિક્વિડ આપણે જોશે, અને ત્યારબાદ કલર બોલ્સ, એસિડ સ્લરી જેવા કેમિકલ્સ આપણે જોશે. તો કેમિકલ્સની વાત કર્યા પછી હવે આપણે અહીં પાવડર બનાવવાનું શરૂ કરીએ. તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે વ્હાઇટ કલરના પાવડરનો ઢગલો કરેલો છે. તો એ પાવડર સોડા એસ અને મીઠું છે, બંનેનું મિશ્રણ મિક્સ કરવાનું છે અને સારી રીતે બંનેને મિક્સ કરી લેવાનું છે. અંદર ગોટલીઓ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. ત્યાર પછી એઓએસનો જે આપણી પાસે લિક્વિડ આવે છે, એઓએસ આવે છે, જેમાં પાવડરને ફીણ વાળવા માટે આપણે એઓએસનો ઉપયોગ કરવામાં આવે છે. તો ખાસ કરીને આ લિક્વિડ વધારે પ્રમાણમાં નાખવાનું હોય અને સારી ક્વોલિટીનો પાવડર બનાવતા હોય તો ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ વસ્તુ વાપરવામાં કચાશ ન રાખવી, તો જ સારી ક્વોલિટીનો પાવડર બનાવી શકશો. આ બધા જ કેમિકલને મિક્સ કરતી સમયે ખાસ વાતનું ધ્યાન એ રાખવું કે કેમિકલ્સને મિક્સ કરતી વખતે બની શકે તો ગ્લોવ્સ પહેરવા. જો રેગ્યુલર તમે પાવડર ન બનાવતા હોય ને પહેલી વખત ટ્રાય કરતા હોય તો ગ્લોવ્સ પહેરીને જ પાવડર બનાવો, કારણ કે જો નવા હશો અને નહીં ખબર હોય તો જ્યારે પાવડર અને કેમિકલ્સ વચ્ચે રિએક્શન થશે તો તમને નુકસાન પણ થઈ શકે છે, તમારી ચામડી પણ જઈ શકે છે. એટલે ખાસ કરી અને પાવડર બનાવતી વખતે ગ્લોવ્સનો ઉપયોગ કરવો, અથવા તો તમારા ઘરમાં કોઈ લોખંડની સાધન સામગ્રી જેમ કે પાવડો, પાવડી અથવા કોઈ અન્ય વસ્તુનો ઉપયોગ કરી અને પાવડર બનાવવો. ત્યારબાદ હવે આપણે અહીં મિશ્રણ બરોબર થઈ ગયું છે, તો હવે આપણે એમાં પરફ્યુમ ઉમેરવાનો છે. સુગંધ તમે તમારી મરજીથી તમને ગમે તે પ્રમાણે સુગંધ એડ કરી શકો છો, અને સારી ક્વોલિટીનો પાવડર બનાવતા હોવ તો સુગંધ સારી અને ભારે વાપરવી, જેથી કરીને ભારે એટલે કે સારી ગુણવત્તાવાળી વાપરવી. ત્યારબાદ આપણે પાવડરને એકદમ એટ્રેક્ટિવ દેખાડવા માટે એમાં જે કલર બોલ્સ આવે છે એ એડ કરવાના છે. કલર બોલ્સનું એ કંઈ કામ નથી, પણ લોકોને જે પહેલી નજરે પસંદ આવે એ જ સાચું, એટલે આપણે એમનો ઉપયોગ કર્યો છે. તો હવે આપણે પાવડરનું ચેકિંગ કરશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે પાવડરને અમે પાણીમાં મિક્સ કર્યો છે, બરોબર અહીંયા ફીણા વળે છે, અને ત્યારબાદ અમે કપડું પણ પાણીમાં પલાળી અને બતાવશું કે તે મેલ કાપે છે કે નહીં. અહીં કપડું જે નાખ્યું છે એ કપડું ચોખ્ખું છે, પણ છતાંય એને પાણીમાં ઉમેર્યું છે, તો પણ તેમાંથી જે જૂનો મેલ રહી ગયેલો છે એ પણ નીકળે છે. એટલે અને બાકીની જે માહિતી તમારે જોતી હોય કે ભાઈ કેમિકલ્સ ક્યાંથી મેળવવું, કેવી રીતે મેળવવું અને કયા રેટથી મેળવવું, તો એના માટે મેં મારો નંબર એડ કરેલો છે, તમે મારો કોન્ટેક કોલ ઉપર કરી શકો.